श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु जी की जय। આપણે વલ્લભ સાખી વિશે રસપાન કરીએ છીએ, તેમાં 25મી સાખી આવી છે। કૃપા સિંધુ જલ સિંચકે રાખ્યો જીવન મૂળ, स्नेह विना मुरझात है प्रेम बाग के फूल। श्री वल्लभ प्रेम बाग के फूल। भक्ति रूपी प्रेम उद्यानનું પુષ્પ શ્રી વલ્લભના કૃપા જળ વિના કરમાઈ જાય છે। કૃપા સિંધુ શ્રી મહાપ્રભુજી પોતાના અંગીકૃત જીવોનું સિંચન ભાવ પોષણ કૃપા કટાક્ષથી સદા કરે છે। જગ में मिलन अनूप है भगवदीन को संग, तिनके संग प्रताप ते होत श्याम सोरंग। श्री वल्लभ होत श्याम सोरंग। જગતમાં ભગવતીઓનો સંગ થવો દુર્લભ છે, અને જો સંગ મળે તો આવા ભગવતીઓના પ્રતાપથી જ ભગવત પ્રાપ્તિ સુલભ બને છે। શ્રીમદ ભાગવત સ્કંદ વૃત્તાસુર ચતુશ્લોકીમાં પણ વૃત્તાસુર ઉત્તમ શ્લોક જનેશુ સખ્યમ કહી ભગવતીના સંગની પ્રાર્થના કરે છે। શ્રીમદ ભાગવત દસમ સ્કંદ યમલાર્જુન મોક્ષ પ્રસંગમાં પણ નલ કુબેર સંતા દર્શને શુભ ભવતનું નામ દ્વારા ભગવતીઓના દર્શનની કામના પ્રગટ કરે છે। શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય ચરણ ભગવતીના સંગનો ઉત્કર્ષ વારંવાર દર્શાવે છે। 27 હરિજન આવે બારને हंसी हंसी नावे शीस, उनके मन की वो जाने मेरे मन जगदीश। श्री वल्लभ मेरे मन जगदीश। વૈષ્ણવ ઘેર પધારે ત્યારે પ્રેમથી હસીને બે હાથ જોડી મસ્તક નમાવી તથા ભગવત સ્મરણ કરીને આદર સત્કાર કરવો જોઈએ। આગંતુક વૈષ્ણવના હૃદયની વાત તો તે સ્વયં જાણે છે, પરંતુ મારા મનની વાત તો અંતઃકરણ સ્થિત પ્રભુ જ જાણે છે। આથી મારે દોષ દ્રષ્ટિ રહિત થઈ આવકાર આપવો જોઈએ। 28 हरि बड़े हरिजन बड़े बड़े हैं हरि के दास, हरिजन सो हरि पावही जो है इनके पास। श्री वल्लभ जो है इनके पास। श्री हरि करता पण हरिना जनो श्री हरिना दास સૌથી મોટા છે। શ્રી ઠાકોરજી પણ આવા ભગવતીઓની પાસે જ સદા બિરાજે છે। આથી આવા ભગવતીઓની કૃપાથી શ્રીહરિની પ્રાપ્તિ સુલભ છે। ભગવતીના સંગથી જ ભગવત પ્રાપ્તિ થયાના દ્રષ્ટાંતો અનેક આવે જ છે। 29 मन नगता को दीजिए जो प्रेम पारखी होय, ना तर रहिए मौन में काहे जीवन खोय। श्री वल्लभ काहे जीवन खोय। મનરૂપી રત્ન ગમે તેને અપાય નહીં, અર્થાત પોતાના હૃદયનો ભાવ ગમે ત્યાં પ્રગટ કરવો નહીં, પરંતુ ભગવત પ્રેમના પારખી ભગવતીએ સમક્ષ જ પ્રગટ કરવો। ભગવતીના સંગના અભાવમાં મૌન રહેવું જ ઉચિત છે, પણ દુસ્સંગમાં જીવન વ્યર્થ વેડફી નાખવું નહીં। 30 प्रेम पारखी जो मिले ताकि करी मनुहार, तिन सो प्रिया
प्रीतम मिले सब सुख दीजे वार श्री वल्लभ सब सुख दीजे વાર. ભગવત પ્રેમના પારખી આવા ભગવતીઓ જો મળી જાય તો અતિ મનોહર વિનંતી કરી તેમને દૈન્યપૂર્વક સેવાથી પ્રસન્ન કરવા. કારણ કે ભગવતીની કૃપાથી જ પ્રિયા પ્રીતમના દર્શન થાય છે અને સર્વ સુખની પ્રાપ્તિ થાય છે. 31. રંચક દોષ ન દેખીએ वे गुण प्रेम मोल प्रेम सुहागी जो मिले तासो अंतर खोल श्री वल्लभ तासो अंतर खोल. ભગવતીઓના રંચક પણ દોષ જોવા ન જોઈએ, કારણ કે તેઓ અમૂલ્ય ભગવત પ્રેમથી ભરેલા છે. આવા પ્રેમ સુહાગી ભગવતીઓ મળે તો તેઓની સમક્ષ પોતાના હૃદયનો ભાવ પ્રગટ કરવો જોઈએ અને એમનામાં દોષ ન જોવા જોઈએ. સાધના કરો દ્રઢ આસરો કુલ ભજવો ફલ એક પલક પલક કે ઉપરે વારો કલ્પનેક શ્રી વલ્લભ વારો કલ્પનેક. વલ્લભના દ્રઢ આશ્રય માટે જ પ્રયત્નશીલ રહેવું. શ્રી વલ્લભ કુળ મેં સવઈ વલ્લભ રૂપ એ જ ભાવથી વલ્લભ કુળને ભજવા અને એ જ ફળરૂપ છે એમ જાણવું. નેત્રોના પલકારા જેટલા સમયમાં પણ વલ્લભ કુળના દર્શન થાય તો તે પર અનેક કલ્પ એટલે બ્રહ્માજીનો દિવસ વારી નાખ્યા બરાબર છે. 33. શ્રી વલ્લભ જીવન પ્રાણ હું નયનન રાખો ઘેર પલકન મેં પરદા કરો જાન દેહો ફેર શ્રી વલ્લભ જાનન દેહો ફેર. શ્રી વલ્લભ જીવનના પ્રાણરૂપ છે. પોતાના નયનરૂપ નિવાસમાં સદા રાખવા જોઈએ. નયનોની પાપણનો પડદો પાડી દો, જેથી આપશ્રી અન્ય સ્થળે પધારી ન જાય. વલ્લભ વિના અન્ય કંઈ પણ ન નિરખવાની શીખ હરિરાયજી અહીં જીવોને આપી રહ્યા છે. જય જય શ્રી ગોકલેશ.